હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ. સાંજનો સમય થઈ ગયો છે અને વિડીયો મેં અત્યારે સ્ટાર્ટ કર્યું. મિત્રો, તેમાં મેં ખાલી તમને બતાડું છું કંઈક આવ્યું છે સાડીઓને એવું તેવું, અને બ્લાઉઝ કાલે જે મારે કામ કરવાનું છે તે તમને બતાવી દઉં થોડું. અને સરસ એક સાડી આવી છે એવો બતાવો. આ બ્લાઉઝ મેં કટિંગ કરતો હતો. મેં વિડીયો શૂટિંગ કરવા માટે કેમેરો બી ગોઠવ્યો અને પછી આ થોડું કંઈ રિપેરિશન કરવાનું હતું એના માટે તે જોઈ શકો. તો જોઈ શકો મારે છે આનું અસ્તર આ છે અને આનું મેં ડ્રોઈંગ બી કર્યું અને પછી ફોન મારા હાથમાંથી થોડુંક પેલું આ બધા ફોટા પાડીને બતાવે એટલે ફોનવાળાને ત્યાં બતાવી લઈ ગયા. તો આ મેં ડ્રોઈંગ બી કર્યું અને પછી મેં પડતું મૂક્યું. તો હવે આનું કટિંગ તો હું કાલે જ બધું મેં કમ્પ્લીટ કર્યું. જોઈ શકો માપ બાપ કાઢીને બધું 6ઠ્ઠો ભાગ ને 10મો ભાગ ને આ બધું મેં કમ્પ્લીટ બી કર્યું. વિચારો તમને કટિંગ બ્લાઉઝનું દેખાડું પણ રહી ગયું. પણ સરસ મજાની સાડી છે એ હું તમને દેખાડું. બ્રાસોની સાડી છે મિત્રો, જોઈ શકો છો. બ્રાસોની જોરદાર સાડી છે. મને એમ થયું કે તમને હવે આ સાડી બતાડું ને બીજી બી ઘણી સાડી આવેલી છે, હું તમને થોડી સીવવા માટે દેખાડી દેમ. તો જોઈ શકો છો બ્રાસો છે અને આમાં પણ લગ્ન છે. લગ્નમાં ઢોલ નગારા વગાડતા એ હાથી છે, નગારા છે ને આ ડાન્સ કરવાવાળા અને પેલી છત્રી પકડીને ચાલવાવાળા અને આ છે વરરાજા એવું કહી શકો છો. અને આ દુલ્હા દુલ્હન ડોલીમાં જઈ રહ્યા છે એ પ્રકારનું કંઈક છે આમાં કોન્સેપ્ટ. સરસ મજાનું ટીકી બીકી લગાવીને જુઓ. આ સાડી મારી એમ જોવા જઈએ તો ફેવરેટ છે. આ બ્રાસોમાં આવે ને આ ટાઈપમાં તો મને બહુ ગમે, મતલબ બહુ જોરદાર પણ લાગે છે અને કોન્ટ્રાસ્ટ કર્યો એટલે જોરદાર લાગે છે. એનો બ્લાઉઝ તમને દેખાડું તો પલ્લું પણ દેખાડું. પલ્લું પણ જોરદાર છે. કિંમત તો મિત્રો બહુ જ બધી કિંમત છે. 3550 પણ એ 1800 રૂપિયામાં આપી છે એવું કહેતા હતા. બોર્ડરમાં તો કંઈ છે નથી, બસ એમ જ છે. આખી સાડી આ રીતના છે જુઓ, પણ શાઇનિંગ આપે ને એટલે જોરદાર છે. અને બ્લાઉઝ પીસ ક્યાં ગયો? બ્લાઉઝ પીસ આયરો. બ્લાઉઝ પીસમાં મને એટલો કંઈ દમ. સાડી બહુ જોરદાર છે, એ પ્રમાણે બ્લાઉઝ જે હોવો જોઈએ એવો નથી, અથવા બ્રાસોનો આવો જ કંઈક હોતે તો જોરદાર લાગતે, કાં તો કંઈક બીજો પ્લેન હોવો જોઈએ તો મને એટલે બ્લાઉઝમાં એટલો દમ નથી. પણ બહુ જોરદાર સાડી છે. અને તમને બીજી વાત કરું તો આ બધી સાડીઓ પડી રહેલી છે એવું લાગતું હશે તમને. આ સાડીઓમાં છે ને મિત્રો મેં ફોલ લગાવ્યા મશીન પર, ફોલ ટીટનું મશીન છે. તો આ બધી સાડીઓને મેં ફોલ લગાવી દીધા છે. આ જુઓ બધી સાડીઓને ફોલ લગાવ્યા છે એટલે તમને એવું કે આ બધું કામ પડી રહેલું છે. હવે આ બધું ફિનિશિંગ કરવાનું બાકી છે. આ બધી સાડીઓને ફોલ લાગી ચૂક્યા છે. આ બધી ભારે સાડીઓ છે તો સરસ સાડીઓ છે. આ પણ જો આવી લેસવાળી સાડી છે, જોઈ શકો છો. અને આ તો મેં તે દિવસે બધા પેક કરેલા પણ આ લોકો લેવા નહીં આવ્યા. આ બધા પેન્ટ બનાવેલા છે આજે. આ એક પેન્ટ રબરવાળા બનાવેલા છે, જોઈ શકો છો. આમાં નાડું છે, 1-2માં નાડા નહીં નાખ્યા. તેમાં ત્રીજી સિલાઈમાં આવી છે. જો આ પેન્ટ છે. તો આ રીતના પેન્ટ બનાવીને તૈયાર કર્યા છે. 1-2 પેન્ટ 3-4 પેન્ટ બનાવ્યા. પેન્ટ સીવતા થોડી વાર નહીં લાગે મિત્રો. અને આ કુર્તા બનાવ્યા છે, સ્ટેન્ડ પટ્ટીવાળા કુર્તા છે. થોડા દેખાડી દેમ તમને. તો આ રીતના સ્ટેન્ડ પટ્ટી છે, જોઈ શકો છો. અસ્તર નાખીને કુર્તા બનાવ્યા છે અને સ્લીવમાં બોર્ડર કરી છે. એવી રીતના જ અલગ અલગ સ્ટેન્ડ મેં કરી છે. જુઓ આ રીતના કંઈક છે. અને બીજો એક આ કુર્તો છે. એવી રીતના એકલા કુર્તા અલગ અલગ ગળા બનાવ્યા છે મેં, કેમ કે એ લોકો આવું પેક જ જોવે છે, એમને બહુ કંઈ ખુલ્લું નહીં જોવે. એટલે આમાં થોડું લોંગ વી રાખ્યું હતું એટલે આ રીતના દેખાય છે. જુઓ સરસ. એમ તો દહીંને પહેરે તારે કુર્તા જેવું સરસ અંગારી એક બુક આપ્યો છે મેં આ. અને આ તો ગઈકાલે મેં ફિનિશિંગ એનું પૂરું કર્યું. પાછળનું આગળનું સિમ્પલ પાન ગળું રાખ્યું છે અને સ્લીવ ટૂંકી છે. અને પાછળનું કંઈક રાઉન્ડ શેપ આપીને દોરી કરી છે. ચેન બેન એવું કશું નથી. હા, અને બીજી સાડી જે આવી ને મિત્રો, બીજું એક શું છે કે કસ્ટમરને બ્લાઉઝ સીવીને આવ્યું, ફિટિંગ બીજું બધું જ પરફેક્ટ છે, એમાં કોઈ જ ખામી નથી એવું કીધું મને. કાંઈ બ્લાઉઝ તમને દેખાડું તો 2 બ્લાઉઝ આખા પરફેક્ટ આવી ગયા. હું તમને થોડું આ કદાચ મેં ખબર નહીં પેટર્ન તમને દેખાડી લીકની આની નથી દેખાડી આઈ થિંક. તો જોરદાર છે. 1 મિનિટ ચાલુ રાખજો તમે.
વિડીયો જોજો. એટલે કે આ બટન મૂકીને બધું બરાબર છે. પણ એને કેવું આની પર બી આ જે સિલાઈ છે ને આની જોડે બી એક આ તો મારેલી છે પણ આની હાથે પણ ધારની સિલાઈ પણ અને બંને બ્લાઉઝમાં જોવે છે કે મને ધારની સિલાઈ પણ મારી આપો તો આ બરાબર નહીં દેખાતું એવું કે. બાકી ફિટિંગ ટાઈમ કે બધું બેસ્ટ છે એકદમ. અહીંયા ગાડી મને એક સિલાઈ મારી આપો ને તો સારું મને લાગે એવું કહેતા હતા એમ. બાકી પરફેક્ટ બ્લાઉઝ એકદમ મસ્ત આવી ગયો છે. બંને બ્લાઉઝ ફિટિંગ બરાબર છે. ફક્ત એને ધારની સિલાઈ જોઈએ છે અહીં ગાડી. તેવું ઘરે મારી પાસે મતલબમાં આમ કરો તેમ કરો એમ ફિટિંગમાં કોઈ ખામી નહીં. અમારે ધારની સિલાઈ મારી બાય મને થોડી ટીકી લાગે પછી મેં માપીને બતાવ્યું કે બરાબર છે ખાલી સિલાઈ મારી આલી. એટલે કંઈક ને કંઈ એ ભૂલ જ કાઢ્યા કરે મતલબ જાણી જોઈને ભૂલ કાઢે એવું લાગે મને. એવા હોય છે મારી પાસે એક કસ્ટમર કાયમ જ એવું કરે છે. પછી આ સરસ મજાની એક આની છે ને આ સાડી છે ને બ્લાઉઝ એનો ગ્રીન કયો હા આવા બ્લાઉઝ આવે છે મિત્રો. આવા નાના ગળામાં આવે છે તો આવું બધું છે. હવે તો ટૂંકી બાંય કીધી છે પણ આમાં લોંગ કીધી છે ને તો કોન્ટ્રાસ્ટ આ બ્લાઉઝ છે અને ગ્રીન કલરની બાંય આવી કરવાની છે. એનું પણ પલ્લું છે ને એના જેવું જ છે. બતાવું જોવું પલ્લું આવું જ છે આખું જ જોવું. અત્યારે આવું પણ આટલું બધું ભરચક મને તો બહુ નહીં ગમતું. બાકી એમાં ડાયમંડ કયા પ્રકારના છે ડાયમંડ આ બધો કચરો જોવો ને મિત્રો સમય જ નહીં એડજસ્ટ થતો. આજે એક આ સાડી આવી ના કાલે આવેલી એક આ સાડી 3 સાડી આવેલી એક અને બીજી કઈ હતી આઈ થિંક આવી હતી. એમ તો મેં બિલ બનાવી જ આપેલું છે પણ ભૂલી જવાય છે મિત્રો. ખબર નહીં આ કઈ સાડી છે. આ બ્રાસોની તો બીજા ઘરાકની હતી. એક આ મોતી વાળી છે જોઈ શકો. હા આમાં પણ હાથ પર મોતીને એવી આવી એક સાડી જોરદાર છે. હવે કટિંગ તો મેં છે ને મિત્રો કાલ પર જ જશે. મારે આપણે કામ વધી ગયેલું છે પણ મેં દુકાન બંધ કરતો હતો તો મેં કીધું થોડુંક તમને હું વધારી દેમ. થોડુંક કામ વધારે ચાલુ થઈ ગયેલું છે તો થોડો બિઝી થઈ ગયેલો હતો. હું પાછો આપણે થોડું વિડીયો આજે બનાવતો જ હતો પણ થોડું મારે આ બધા બોર્ડ ખરા ને એ બહુ બોર્ડ બગડી ગયેલા છે કે આ પણ બરાબર નહીં ચાલતું અને એક ત્યાં ને તાના એક ખાનાના બધા જ બગડી એટલે પેલું ને પેલું એમ કરીને બગડી ગયેલા છે. તો હવે કાલ પર જ જશે. આ પણ સરસ મોતીવાળી છે. તો આ જે સાડી છે ને આ મોતીવાળી તમને બતાવું તો એ મોતીવાળી છે તો એમાં બ્લાઉઝમાં બી બાંય પર બી લટકણ કરવાના છે. કમરમાં બી આગલો શેપ હોય ને આગલો કમરમાં કંઈ બી એમ શેપ આપીને ત્યાં બી લટકણ પછાડી બી એવી રીતના કરીને આખી બ્લાઉઝને કરવાના છે. તો આ પણ જોરદાર સાડી છે. તો કંઈ નહીં આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે. આવું બધું અલગ લઈને હવે બધું જાણતા થઈ ગયેલું છે. મતલબ મને કંઈ સમજણ નહીં પડતી કે આ પણ આજે સાડી આવી થઈ રહ્યા. આ સિમ્પલ જ છે આ સાડી તો કંઈ નથી. ફુગ્ગી સ્લીવ રખાયેલી છે આમાં એ લોકોએ. તો ચાલે વાંધો નહીં આવે તો કંઈ વાંધો નહીં મિત્રો. આ વિડીયો તમને કેવું લાગ્યું ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હું કાલે કટિંગનું વિડીયો કદાચ બનાવીશ. પછી મેં એક મસ્ત સાડી હતી એનું બી બનાવેલું મેં ચડાવવાનું જ ભૂલી ગયો છું. તો કંઈ નહીં આજે વિડીયો એડિટિંગ કરી મેં ચડાવી દેવા. તો આવા જ અવનવા વિડીયો આવશે અને તમને દેખાડીશ બધું શું આવે છે અને કટિંગનું બી આવે સ્ટિચિંગનું પણ આવશે અને બધા જ વિડીયો આવશે. બાય બાય.